આપણને બધાને મુસાફરી કરવી ખૂબ જ ગમે છે। ક્યારેક વેકેશનની મોજ મસ્તી માણવા માટે, ક્યારેક જરૂરી કામ માટે મુસાફરી કરવી એ જીવનનો હિસ્સો બની જાય છે। જી હા, મુસાફરીનું એક લોકપ્રિય માધ્યમ હવાઈ માર્ગ હોય છે, જેમાં હવાઈ મુસાફરીની સુરક્ષા માટે કેટલાક વિવિધ પ્રકારના પ્રતિબંધ હોય છે અને જેના વિશે જો તમે નથી જાણતા તો આટલું જાણવું ખૂબ જ જરૂરી છે। વાસ્તવમાં જ્યારે હવાઈ મુસાફરી દરમિયાન સામાન લઈ જવાની વાત આવે ત્યારે એરલાઇન કંપનીઓની કેટલીક ગાઈડલાઈન હોય છે। હવાઈ મુસાફરી દરમિયાન કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। એવી ઘણી વસ્તુઓ હોય છે જે વિમાનમાં ચડતી વખતે તમારી સાથે લઈ જઈ શકાતી નથી, જેમ કે તીક્ષ્ણ હથિયારો, અગ્નિ હથિયારો, જ્વલનશીલ સામગ્રી વગેરે સહિત ઘણી એવી વસ્તુઓ છે જે વિમાનમાં લઈ જઈ શકાતી નથી। આ સિવાય એક એવું ફળ પણ છે જેને પ્લેનમાં લઈ જવા પર પ્રતિબંધ છે। વેલ, ઇન્ટરનેટ પરથી મળેલી માહિતી અનુસાર નાળિયેર એક એવું ફળ છે જે એરોપ્લેનમાં લઈ જઈ શકાતું નથી। આનું મુખ્ય કારણ એ છે કે નાળિયેરમાં સારી માત્રામાં તેલ હોય છે અને તેલને જ્વલનશીલ તેલ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે છે, જેના લીધે સુરક્ષાના કારણોસર એરોપ્લેનમાં નાળિયેર લઈ જવાની મંજૂરી આપવામાં આવતી નથી।